વિશ્વમાં અર્થવ્યવસ્થા પર મોટી વિકટ સ્થિતિ સર્જાય નહીં તે માટે સરકારે અત્યારથી આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે। જે પ્રકાર અમેરિકાએ ઉપરી ટેરિફ વધારી દેશને આર્થિક સંકટમાં મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેની સામે મજબૂતાઈ ઊભા રહેવા આ અભિયાન સરકારે શરૂ કર્યું છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર આ અભિયાનની શરૂઆત કરી છે। ગાંધીનગર કમલમ ખાતેથી રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આત્મનિર્ભર ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ અંગે વાત કરતા જણાવ્યું કે આ અભિયાન 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી એટલે કે 90 દિવસ સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દરેક ઘર સુધી સ્વદેશીનો સંદેશ પહોંચાડવામાં આવશે। પાટીલે દેશવાસીઓને આગ્રહ કર્યો કે તેઓ એવી સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે જેમાં ભારતનો પરિશ્રમ હોય। તેમણે દરેક દુકાનદારને પોતાની દુકાનની બહાર સ્વદેશીનું બોર્ડ લગાવવા માટે પણ સૂચન કર્યું હતું। પાટીલે ઉમેર્યું કે લોકલ ફોર વોકલ મંત્ર થકી ખાદીના વેચાણમાં નોંધપાત્ર ગ્રોથ થયો છે અને આજે દેશમાં 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલનું નિર્માણ થઈ રહ્યું છે। આ અભિયાનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે। ગુજરાત આજે દેશના નિકાસમાં 27% યોગદાન આપે છે। આ અભિયાન દ્વારા દેશના યુવાનો હવે જોબ સિકર નહીં પણ જોબ ગીવર બની રહ્યા છે। આત્મનિર્ભર ભારત અભિયાનથી એમએસએમઈ સેક્ટરને મોટો બૂસ્ટ અપ મળશે। પહેલા રમકડા ઉદ્યોગમાં આયાત થતી હતી, આજે દેશ નિકાસ કરી રહ્યો છે। તેમણે એમએસએમઈને ઝીરો ડિફેક્ટ મંત્ર સાથે આગળ વધવા જણાવ્યું। અંતમાં પટેલે દરેક દેશવાસીને સ્વદેશીને પ્રાથમિકતા આપીને આ અભિયાન સાથે જોડાવા અપીલ કરી હતી। 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મ જયંતિથી 25મી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મ જયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે 1 કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે। આત્મનિર્ભર ભારત અને ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે તે કરવામાં આવી છે। દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરે છે। પીએમ સાહેબે પણ કહ્યું છે કે 2047માં વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે। આત્મનિર્ભર થઈશું તો જ આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનો અત્યંત મહત્વ પણ છે। ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે। વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે। આજે આપણું સેમિકન્ડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે। એઆઈ, સ્પેસ, બાયોટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ હરોળમાં લાવવું છે। આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે। માન્ય વડાપ્રધાન શ્રી પ્રેરિત આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે। માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે। તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે। આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે। આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને અગ્રતા આપીને ગુજરાતના જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું।